बोलो श्री प्राणनाथ प्यारे की जय। बोलो श्री सद्गुरु महाराज की जय। फेर फेर स्वरूप जो निरखिए, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त, फेर फेर स्वरूप जो निरखिए, नैना होए नहीं तृप्त। તમને મને જે જાણવા મળી મારી ફરજ બને કે તમને જણાવી દઉં તપસાઈ જતું તો કુરાનની અંદર એવો પ્રસંગ આવે છે કે જ્યારે મોહમ્મદ સાહેબ પૈગંબર ઇસ્લામ ધર્મનો ફેલાવો કરતા હતા તો ત્યાંના પણ કેટલાક એમના વિરોધીઓ હતા, એમને આ ગમતું નહોતું અને એટલા માટે એમનો વિરોધ કરતા હતા. એટલે મોહમ્મદ સાહેબ અને એમના અનુયાયીઓ એમની પર હુમલાઓ કરતા હતા અને એમને મારી નાખવાની કોશિશ કરતા હતા. તો એ વખતે એવા ત્યાંથી ભાગી ગયા અને બીજા બાદશાહ પાસે ગયા અને ત્યાં એણે એમને શરણ આપ્યું. અને એણે પણ એક એવો હતો ઈસાઈ હતો, ઈસાઈ ખ્રિસ્તી. એટલા માટે શરણ આપ્યું કે કુરાનની અંદર જે સૂરા મરિયમ છે એ સૂરા મરિયમની અંદર એવો ઉલ્લેખ છે કે મરિયમ એમને જિબ્રીલ ફરિશ્તાએ આવી અને દર્શન આપ્યા અને કહ્યું કે હું તમને એક પુત્ર આપીશ. તો મરિયમ કહે છે કે હું તો કુમારી છું, કોઈ પુરુષનો મને સ્પર્શ પણ થયો નથી, તો મારે બાળક કેવી રીતે થશે? તો જિબ્રીલ ફરિશ્તો કહે છે કે પરમાત્મા ધારે એ કરી શકે છે અને તારે બાળક થશે. અને એમની પાસે બાળક આવ્યું અને એ જે બાળક આવ્યું એ ઈસા મસીહ, ઈસુ ખ્રિસ્ત કહે છે ને એ. તો એટલા માટે એ બાદશાહ ત્યાંનો જે હતો જે ખ્રિસ્તી હતો એને લાગ્યું કે અમારી વાતો તો કુરાનની અંદર પણ છે અને એટલે એણે આ મુસલમાનોને પણ શરણ આપ્યું હતું. તો એ આ વાત છે તેને क्यों ये हम पर હવે નજર કેદમાં છે, બીજું કઈ કામ કરતો છે નહીં. તો વિચાર કરે છે કે હે રાજ્ય, મેં કોઈ માયાનું કામ તો મનમાં વિચાર્યું નથી. મેં આજે ભેગું કર્યું હતું એ મારા પોતાના માટે તો કશું કર્યું નથી, મારે કોઈ માયા તો જોઈતી જ નથી. મેં તો પરમાત્માની અને પરમાત્માના જે બંધાઓ છે, જે સુંદર સાથ છે એમને ખુશ કરવા માટે, સુંદર સાથનો મેળો કરવા માટે, સુંદર સાથ એકબીજાને મળે અને એટલા માટે આ કામ કર્યું હતું. તો મારો કયો ગુનો થઈ ગયો કે મારે હવે આવા દિવસો જોવો પડે છે? पहुंचाया सख्त આવો बखत સખત વખત અમારો ખરાબ દિવસો આવ્યા. हम तो बंदगी में हते હું તો બંદગી જ કરતો હતો, બીજું કોઈ કામ કરતો નહોતો. ચર્ચા અને ચીપવાની માં જ રચ્યો પચ્યો રહેતો હતો. क्यों ऐसा किया ईता તો પછી આવો સમય અમારા માટે કેમ આવ્યો? थी मेरे मन में उम्मीद અને મારા મનની અંદર તો ઉમ્મીદ એટલે કે ઈચ્છાઓ હતી. ले जमात करो निज બધા धाम સુંદર સાથે ભેગા કરી અને પરમધામની વાતો કરીશું, પરમધામની ચર્ચા કરીશું और कछु ये वास्ते અને બીજા કોઈ માટે कछु ना लिया એટલે काम કે માયા માટે આ કામ કરવાનો મારો કોઈ ઈરાદો હતો નહીં. यह विचार करते હવે આવો જ્યારે વિચાર કરે છે, આક્રંદ કરે છે, વિલાપ કરે છે, ત્યારે એ વિચાર કરે છે એ વખતે શું થાય છે? श्री देवचंद्र जी बैठे दिल पर એમને એમના સદગુરુ ગણેશજી દેવચંદ્રજી દિલ પર બેઠા, એટલે કે એમના દિલની અંદર બિરાજમાન થયા,
એમને દિવ્ય દ્રષ્ટિથી જોવા લાગ્યા. और एकांत करके એક જગ્યાએ એકાંતે બેસીને दिल हुआ विचार આવો पर વિચાર કરવા લાગે છે. लगे चर्चा करने એ ચર્ચા કરવા લાગે છે. वर्णन वाणी स्वरूप કારણ કે જ્યારે દેવચંદ્રજીના દર્શન થયા તો એ વખતે એમને રાસ બિહારી બાંકી બિહારીના પણ દર્શન થયા, યુગલ સ્વપ્ન દર્શન થયા, અને એટલે એ એમની અંદર આવીને બિરાજમાન તો છે. તો એમના મોઢેથી હવે વાણીનું અવતરણ થવા લાગ્યો. यो करते दिल खुला આ રીતે એમનું દિલ ખુલી ગયું बैठे दिल सुंदर रूप अनुपा અને સુંદર રૂપ અનુપ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ છે, બાકી બિહારીના સ્વરૂપમાં જે લીલા કરેલી એમના દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા. श्री ठाकुरानी जी का હવે श्रृंगार વર્ણન કરવા લાગે છે તો સૌથી પહેલા રાસનું વર્ણન કરે છે તો એમાં ઠાકુરાણીજી અને એમનું શ્રૃંગારનું વર્ણન શરૂ થાય છે. पहले हुआ जो ये સૌથી પહેલા ઠાકુરાણીજીના શ્રૃંગારનું વર્ણન થયું, पीछे राज का श्रृंगार ત્યાર પછી રાજ્યના શ્રૃંગારનું વર્ણન થયું, जरूर करने के સુંદર રીતે વર્ણન કર્યું. तब साथ का श्रृंगार પહેલા ઠાકુરાણીજીના શ્રૃંગારનું, પછી રાજ્યના શ્રृंगारનું અને પછી સુંદર સાપનું શ્રૃંગાર એનું પણ અહીંયા વર્ણન થયું. રાસ ગ્રંથની અંદર એનું વર્ણન આવે છે. પહેલા ઠાકુરાજીનો શ્રૃંગાર, પછી રાજ્યનો શ્રૃંગાર અને પછી સુંદર સાપનો શ્રૃંગાર. સુંદર સાપનો શ્રૃંગાર કરે છે ત્યારે કઈ ચોપાઈ આવે છે? જોગ માયાનો देह धरीने श्री श्यामजी थया तैयार दक्षिणથી हम तेने ठामे मारे साथे कीधो श्रृंगार जोग मायानो देह धरीने श्री श्यामजी थया तैयार આ રીતે પહેલા ઠાકુરાણીજી, પછી રાજ્ય